રાજ્ય અને દેશના વિકાસ માટે સાથે જ રાજ્યમાં રહેતા લોકો છે એને રોજગારી મળી રહે તે માટે આપણે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ છે આપણા રાજ્યમાં અને દેશમાં છે, પરંતુ એ ઇન્ડસ્ટ્રીઓ છે એ ક્યાંક ને ક્યાંક હવે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહી છે। આપણે જોયું કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, કેમિકલની હોય કે કોઈ વસ્તુ બનાવતી હોય, પણ જો તે જીપીસીબીના નિયમોનું પાલન નથી કરતી તો તેને દંડ થવો જોઈએ। પરંતુ અત્યારે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં પાણી પણ ચોખ્ખા નથી મળી રહ્યા, હવા પણ પ્રદૂષિત થઈ ગઈ છે, તેમ છતાં કોઈ એક્શન નથી લેવામાં આવતા। આપણે જેતપુરની વાત કરીએ તો ડાઇંગ એસોસિએશનનો આખો ત્યાં આપણે એ હબ છે, એટલે ત્યાં સમજી શકાય કે એ ઉદ્યોગ ચાલતા હોય, પરંતુ એ ઉદ્યોગ છે એની પાછળ પણ કંટ્રોલ હોવો જોઈએ કે તેમણે જે પ્રદૂષિત પાણી છે તે યોગ્ય જગ્યાએ ફિલ્ટર કરીને છોડવામાં આવે, પરંતુ તે નદીઓમાં છોડવામાં આવે છે એટલે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, પશુ પંખી અને ખાસ કરીને જે ખેતરો છે એની જમીન પણ બરબાદ થઈ રહી છે। તો બીજી તરફ સુરતમાંથી પણ એવી જ ઘટના આવી છે। સુરતના કતારગામમાં જે મિલો છે તેનું પ્રદૂષણ છે અત્યારે એટલી હદે વધી ગયું છે કે લોકો છે એ શ્વાસ નથી લઈ રહ્યા અને મોટી બીમારીના અત્યારે ભોગ બની રહ્યા છે। બીજી તરફ ત્યાંના પૂર્વ મેયર અને કોર્પોરેટર અત્યારે મેદાને છે આ મામલાને લઈને। તેમણે શું કહ્યું છે, કોને રજૂઆત કરી છે, તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। સુરતીઓ માટે અત્યારે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે, કારણ કે મિલોના જે પ્રદૂષણ છે એટલા વધી ગયા છે કે સામાન્ય વૃદ્ધ હોય કે બાળક હોય તે ગંભીર બીમારીઓનો શિકાર થતા જાય છે। ખાસ કરીને કતારગામના રહેણાંક વિસ્તારોમાં જે મિલોના ધુમાડાથી અત્યારે લોકો વ્યાપક રીતે પરેશાન થઈ રહ્યા છે। ધુમાડા હોય તેની દુર્ગંધથી સ્થાનિક લોકો અત્યારે રોષે ભરાયા છે અને અમારા સંવાદદાતાએ તેમની સાથે વાત કરી હતી ત્યારે આખો રોષ ઠાલવ્યો હતો। બીજી તરફ પૂર્વ મેયર અને કોર્પોરેટર દક્ષેશભાઈ મેવાણી છે, તેમણે પણ શું રજૂઆત કરી છે અને સાથે સ્થાનિક લોકો છે તેમણે પણ શું કહ્યું છે, આવો નજર કરીએ। સુરત શહેરના વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલી ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલોના પ્રદૂષણના કારણે અહીંના જે સ્થાનિક લોકો છે તેઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે, કારણ કે આ પ્રદૂષણયુક્ત વાતાવરણ અને ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, ફેફસાના રોગો પણ થઈ રહ્યા છે અને એલર્જી પણ થઈ રહી છે। ત્યારે સમગ્ર મામલે આ પૂર્વ મેયર અને આ વિસ્તારના કોર્પોરેટર દક્ષેશભાઈ માવાણી દ્વારા રાજ્ય સરકારના મંત્રીશ્રીને પત્ર લખ્યો છે અને સમગ્ર મામલે રજૂઆત કરી છે। આપણી સાથે દક્ષેશભાઈ જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। દક્ષેશભાઈ, શું કહેશો, કઈ રીતે પત્ર લખ્યો છે અને શું રજૂઆતો કરી છે? પણ થોડા દિવસ પૂર્વ આ વિસ્તારમાં જે ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે તેનું એક ગ્રુપ મારી પાસે આવ્યું હતું અને એલર્જી, ફેફસાના કેસ વધી રહ્યા છે, પણ આ કેમિકલ યુક્ત જે ધુમાડો બહાર આવે છે તેના હિસાબે આવનાર સમયમાં કેન્સરના પેશન્ટ પણ વધવાની શક્યતા છે, તે લોકોની રજૂઆત હતી અને આ વર્ષો જૂનો પ્રશ્ન છે। ઘણી મિલો શિફ્ટ થઈ ગઈ છે, પણ જે થોડી ઘણી મિલો છે અને રેગ્યુલર ફિલ્ટર પણ નથી બદલતા, તેના હિસાબે અહીંયા રાત્રે જે પ્રમાણે ધુમાડો લોકો છોડી રહ્યા છે તેના હિસાબે એલર્જી અને ફેફસાના કેસો તો આ વિસ્તારમાં વધ્યા છે। એટલે મેં રાજ્ય સરકારના મંત્રીશ્રી અને અમારા મિત્ર છે પ્રવીણભાઈ માળીને મેં પત્ર પણ લખ્યો છે। તેણે પણ હૈયાધરપ આપી છે કે આવનાર સમયમાં પૂરેપૂરી એક્શન અમે લેવડાવશું। એટલે એક પત્ર લખ્યો છે અને જે પ્રમાણે લોકોનો એલર્જીના કેસો વધ્યા છે તેના અંતર્ગત આવનાર સમયમાં મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને પણ હું રજૂઆત કરવાનો છું કે સુમુલ ડેરી રોડની અને અશ્વિની કુમારની જે ડાઇંગ પ્રિન્ટિંગ મિલો છે જો શિફ્ટ થઈ જાય, હવે મિલો પહેલા આવી ગઈ હતી, પછી રેસિડેન્ટ એરિયો વધતો ગયો છે, એના હિસાબે અહીંના જે રહેવાસીઓ છે તેનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે। તેના અંતર્ગત જ એક વિનંતી રાજ્ય સરકારને હું આવનાર સમયમાં કરવાનો છું। સાહેબ, કેટલી મિલો આવી છે આ વિસ્તારમાં અને કઈ રીતે તેઓ પ્રદૂષણ ફેલાવે છે? રાત્રે જે પ્રમાણે કોલસો, પ્લાસ્ટિક એવું અનેક વસ્તુ લોકો સળગાવી રહ્યા છે, એના હિસાબે કેમિકલ યુક્ત ધુમાડો બહાર આવી રહ્યો છે અને તે તમામ લોકોની અગાસીમાં લગભગ 15 દિવસ થાય એટલે 1 ઇંચ જેટલી કાળી મેસ થઈ જાય છે। અને આગળ પણ આપણે રાજ્ય સરકારને વિનંતી કરી હતી, પણ આ વખતે આ કાયમી ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત આ વિસ્તારના અગ્રણીઓ સાથે હું કરવાનો છું। સાહેબ, આ મિલની આજુબાજુમાં કેટલા લોકોની વસ્તી છે અને તમે અગાઉ પણ રજૂઆતો સાહેબ કરી તે બાબતે, તો શા માટે કાર્યવાહી થતી નથી? નહીં, ત્યારે પછી ફિલ્ટર એ લોકો રેગ્યુલર બદલાવતા હતા, પણ છેલ્લા 6 મહિનાથી જીપીસીબીને પણ વાત કરી છે, રેગ્યુલર એ લોકો આવે ત્યારે બદલી નાખે, પણ રેગ્યુલર એ લોકોનું ફિલ્ટર બદલાવવાનું હોય એ બદલાવતા નથી। એના હિસાબે છેલ્લા 6 મહિનામાં ફેફસા અને એલર્જીના કેસો ખૂબ જ આ વિસ્તારમાં વધ્યા છે।
તેવું અહીંના ડૉક્ટરોનું પણ કહેવું છે. એટલે તેના અંતર્ગત એક રાજ્ય સરકારને અમે તમામ સામાજિક અગ્રણીઓ દ્વારા એક રજૂઆત કરવાના છે કે અશ્વિની કુમાર એટલે વરાછાના એરિયામાં આવે છે, સુમુલ ડેરી વસ્તા દેવડી, આમાંથી 15-20 જેટલી જ મિલો છે. જો શિફ્ટ થઈ જાય તો આવનાર સમયમાં અહીંના રહેવાસીઓને સુખ શાંતિ અને સ્વાસ્થ્ય નહીં કથળે. સાહેબ, તમે રજૂઆત કરી છે, કોઈ એક્શન કે પગલાં લેવાશે તો આગામી દિવસોમાં કઈ પ્રકારની રણનીતિ રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીશ્રીને આમાં અમે સ્ટ્રોંગલી રજૂઆત કરશું અને અમને વિશ્વાસ છે રાજ્ય સરકાર જે રીતે સ્વાસ્થ્ય કથળે છે એ રાજ્ય સરકાર 100% સારી રીતે એક્શન પણ લેશે. હજી તો ચોક્કસથી આ પ્રમાણે જે પૂર્વ મેયર અને હાલના કોર્પોરેટ દક્ષેશભાઈ માવાણી દ્વારા રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીને લિખિત પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે અશ્વિની કુમાર અને સુમુલ ડેરી વિસ્તારમાં 15 થી 16 જેટલી ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલો આવી છે અને તેના ઝેરી ધુમાડાને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. ત્યારે કહી શકાય કે અહીંના સ્થાનિક લોકોને જે તબીબો છે તેમના દ્વારા દક્ષેશભાઈને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ દક્ષેશભાઈ હાલ રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળીને લેખિત રજૂઆત કરી છે અને આગામી દિવસોમાં આ પત્ર લઈને કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાની ફરજ પડશે. પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત. તમારું નામ કાકા? મારું નામ રજનીકાંત ખોડાભાઈ પટેલ. હું 1971થી આ સરદારનગર સોસાયટીમાં રહું છું, પરંતુ આ સોસાયટીની આજુબાજુ આવેલી મિલો જેવી મુન્ટેક્સ છે, જેનિટ છે, આ બધી મિલો વર્ષોથી એ લોકોનો ધુમાડા અને કોલસાની રચકણો છોડ્યા જ કરે છે અને એ લોકોને જે ફિલ્ટર ને બધું મૂકવાનું ગવર્મેન્ટ કહે છે પણ કશું કરતા નથી. અને જે GPCB નું ખાતું છે એ લોકો પણ અમને એવું લાગે છે કે આ લોકો જોડે પૈસાનો વ્યવહાર કરીને આ લોકો ઉપર કોઈ શિક્ષણ પગલાં ભરતા નથી. અને આ રચકણને ધુમાડાથી આજુબાજુમાં આશરે લગભગ 50,000 જેવી વસ્તી રહેતી હશે. એમાં કેટલા લોકોના અસ્થમા અને કેન્સરના રોગો થયા છે. મારા ઘરમાં મારા દીકરાની વાઈફને અસ્થમાનો રોગ થઈ ગયો છે અને આજથી 4 વર્ષ પહેલા આ જ પત્રકાર ભાઈઓ આવ્યા હતા મારે ત્યાં અને મારા દીકરાની વાઈફનું ઇન્ટરવ્યૂ લઈ ગયા. પરંતુ આજ સુધી 4 વર્ષમાં કોઈ ગવર્મેન્ટે પગલાં ભર્યા નથી કે સ્વાસ્થ્ય ખાતાએ બી પગલાં ભર્યા નથી. કોર્પોરેશનમાં મેયર સાહેબને બી આટલી બધી વાત કરી પણ એ લોકો પણ કંઈ કરતા નથી. હવે અમને તો એવું લાગે છે કે છેલ્લે આ લોકો અમને એવું કહેશે કે તમે આ ઘરબાર છોડીને બીજે જતા રહો. એટલે એનું પણ તમે લોકો જ અમને એ કહી દો કે ભાઈ તમે જતા રહો, આ મિલો બંધ નહીં થાય તો અમે જતા રહીએ. પણ મારી નમ્ર વિનંતી છે ગવર્મેન્ટને કે ભાઈ આ મિલોને અહીંયાથી સ્થળાંતર કરીને યોગ્ય જગ્યાએ જગ્યા આપીને લઈ જાઓ. બાકી અહીંયા એક દિવસ એવો આવશે કે દરેક ઘરમાં ટપોટપ માણસો મરશે ને એનો જવાબદાર ગવર્મેન્ટ રહેશે અને સુરત મહાનગરપાલિકા રહેશે, એના વહીવટ કરતા માણસો રહેશે, ચૂંટાયેલી પાંખ રહેશે. અને આની ઉપર હવે અમે તો એવો વિચાર કર્યો છે કે હવે જો નહીં સાંભળે તો મોટું જુલુસ કાઢીને કોર્પોરેશનનો અને ગવર્મેન્ટનો અમે ઘેરાવ કરવાના છે અને અનશન પર ઉતરવાના છીએ એવી અમારી ઈચ્છા છે. તો અમારી આ વાત સાંભળો, મહેરબાની કરીને 2 હાથ જોડીને અમે આ વિનંતી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. સાહેબ, આપનો પરિચય? હું ડૉક્ટર જગદીશ ધાનાણી MBBS છું અને છેલ્લા 20 વર્ષથી નગીનાવાડી 4 રસ્તા સિદ્ધિ ક્લિનિક એન્ડ નર્સિંગ હોમમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. સાહેબ, પાછલા ઘણા સમયથી આ વિસ્તારમાં પ્રદૂષણયુક્ત હવા અને વાયુના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. શું કહેશો આ બાબતે? એ ચોક્કસ આ વાત સાચી છે, કારણ કે હું 20 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. મારે ત્યાં ઘણા પેશન્ટો એવા આવતા હોય છે જે રિયલી એલર્જી, દમ અને અસ્થમાના શિકાર થયા હોય છે, જે મોસ્ટલી ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા ધુમાડા અને પ્રદૂષણના કારણે થતું હોય છે. સાહેબ, કેટલી અહીં મિલો આવી છે અને લોકોના સ્વાસ્થ્ય પર કેટલી ગંભીર અસર થઈ રહી છે? અહીં સમજો ને 10 જેવી મિલો છે જેનો ધુમાડો અને ઇવન સુમુલ ડેરીનો પણ ધુમાડો ઘણી વખત હાનિકારક સ્મેલ ને એવું બધું આવતું હોય છે. અને એના લીધે આ જે એલર્જી અને દમવાળા દર્દીઓ હોય છે એની સંખ્યા અમુક સિઝનમાં ખૂબ જ વધી જતી હોય છે અને એના કારણે જો લોંગ ટર્મ એક્સપોઝર રહે તો કેન્સર સુધી આ વાત પહોંચતી હોય છે. સાહેબ, ઘણા લાંબા સમયથી આ વિસ્તારની આ સમસ્યા છે, અનેક વખત રજૂઆતો પણ થઈ છે, પરંતુ કંઈ કાર્યવાહી નથી થતી. આ બાબતે શું કહેવું છે?
હવે ખરેખર તો આ તો સરકારનો વિષય છે. જો આમાં ખરેખર જો સરકાર ચાહતી હોય તો અહીંના રહીશોને આ પ્રદૂષણથી દૂર કરવા જોઈએ, કારણ કે મારે ત્યાં આવતા સમજો ને ખાંસી અને શરદીના 80% પેશન્ટ તો આના લગભગ દમ અને એલર્જીના જ હોય છે, જે આ પ્રદૂષિત ધુમાડાના લીધે થતા હોય છે. સાહેબ, આ પ્રદૂષણથી લોકોને બચાવવું હોય તો સરકારે શું એક્શન લેવા જોઈએ, શું કામ કરવું જોઈએ? આ ધુમાડા અને કેમિકલ યુક્ત જે સ્મેલ ને એ બધું આવે છે એના ઉપર ખરેખર કોઈ પોલ્યુશન કંટ્રોલ એક્ટ દ્વારા એનો નિરાકરણ કરવું જોઈએ. મારું નામ? હું હર્ષિતાબેન પટેલ બોલું છું. સુમુલ ડેરી રોડ સરદારનગરની સોસાયટીમાંથી બોલું છું. અમારી આજુબાજુમાં મિલો બહુ આવેલી છે, તેના લીધે અમારા ઘરોમાં, રૂમમાં, ગેલેરીઓમાં બધે જ કાળી ડસ્ટ એટલી બધી આવે છે મિલોના લીધે, જેથી અમે પણ બહુ હેરાન થઈએ છીએ. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. નાના છોકરાઓને અમે બહાર રમવા નથી મોકલી શકતા અને એ લોકોને બી શરદી ખાંસી થઈ જાય છે. અમારી પાસે ઉંમરવાળા બેન માજી પણ રહે છે અમારે ત્યાં, એમને બહુ તકલીફ ખાંસીની થઈ ગઈ છે. હમણાં તો ઘણા ટાઈમથી આવું ચાલે છે અને અમે આ સોસાયટી લગભગ 60-62 વર્ષથી બાંધેલી છે, પણ મિલો કશું જ એ કરતા નથી ને એટલા ખરાબ ધુમાડા કાઢે. રાત પડે એટલે અમને બહુ જ વાસ આવે. અમે ઘરમાં બી અમને વાસ આવે છે, બારી બારણા બંધ હોય છતાં પણ. એટલે સરકારને નમ્ર વિનંતી છે કે તમે આ બાબતમાં કંઈ સ્ટેપ લો તો સારું છે. અમારે કેટલા વર્ષોનું છે આ ઘરો, અમે પૈસા ખર્ચીને બનાવેલા છે ઘરો, તો એ બહારથી તો તમને એમ જ લાગે કે આ લોકો સાફ સફાઈ નહીં કરતા હોય એવું લાગે છે અમને. એટલે નમ્ર વિનંતી છે કે ભાઈ અમારો કંઈક સ્ટેપ લો, જેથી અમે અહીંયા એ કરીને તમારે બીજે શિફ્ટ થવું પડે એ રીતની પરિસ્થિતિ છે. દિવસે ને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે અને આ ક્યાંક ને ક્યાંક માનવ માટે ખૂબ મોટી એક ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કરે તેવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે. નેપાળમાં આપણે જોયું કે ગ્લેશિયર જે પીગળ્યા છે, પૂરની જે સ્થિતિનું નિર્માણ થયું છે, શા માટે થયું છે? કારણ કે આપણે પ્રદૂષણ એટલું કરી દીધું છે કે જે કુદરતી સ્ત્રોતો હતા તેને ખૂબ નુકસાન થયું છે. જે પ્રમાણે ગાઈડલાઈન ફોલો કરવાની હોય એ નથી થતી. માણસ છે તેની મર્યાદાઓ છે ઓળંગે છે, એટલા માટે કે કુદરતી અક્રોપાયમાન થાય છે કે જે કુદરતી જગ્યાઓ છે ત્યાં આપણે પ્લાસ્ટિક ફેંકતા હોય છે. અને ખાસ કરીને ઉદ્યોગ ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો જીપીસીબીના નિયમો છે તેનું પાલન નથી થતું ને એવા આક્ષેપો પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે કે જીપીસીબી છે એ વહીવટ કરે છે. આપણે જેતપુરમાં પણ જોયું હતું કે ત્યાં પણ એવા આક્ષેપો થઈ રહ્યા હતા. સુરતમાં પણ એ આક્ષેપ સામે આવ્યા છે. પૂર્વ મેયર અને કોર્પોરેટર મેદાને છે રાજ્ય કક્ષાના મંત્રીને રજૂઆતની વાત કરી છે. હવે જોવાનું રહેશે કે રજૂઆતો બાદ આ મિલો છે જે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે તેને ટ્રાન્સફર કરવામાં આવે છે અલગ જગ્યાએ, કે પછી તે જે ફિલ્ટરેશન થવું જોઈએ તે કરીને પછી ધુમાડો છોડે છે. હવે તો આવનારો સમય બતાવશે, પરંતુ કડક કાર્યવાહી તો કરવાની જરૂર છે. આ ન માત્ર મારો તમારો પરંતુ આખા રાજ્યનો અને દેશનો પ્રશ્ન છે ને. જો પ્રદૂષણને નહીં અટકાવવામાં આવે તો આવનારો સમય હશે ખૂબ ગંભીર હશે, જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય. અને જો તમારા બાળકને તમે એવું જ ભવિષ્ય આપવા માંગતા હોય તો પછી તમે છે એ જે આખા જીપીસીબી વાળા અધિકારીઓ હોય, મિલ માલિકો હોય, એ બધાને કહેવું છે કે તો તમે આ ચાલુ રાખજો જો તમારા બાળકને પણ તમે એ જ ભવિષ્યમાં ધકેલવા માંગતા હોય. સમગ્ર કિસ્સાને લઈને, ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.